નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 8મા પગાર પંચની તૈયારીઓ હવે પૂરજોશમાં સરકારે શરૂ કરી દીધી છે. 8મા પગાર પંચમાં આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે કર્મચારીઓ અને પેન્શનર્સો કે જેઓ કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરે છે અને જેઓનું સંખ્યાબળ 1.2 મિલિયન એટલે કે 1,20,00,000થી વધારે છે, તેમને 8મા પગાર પંચનો પગાર વધારો અને પેન્શનર્સોને પેન્શનમાં વધારો ક્યારે મળશે તેને લઈ અને ગતરોજ રાજ્યસભામાંથી સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. તો જાણીશું આજના આપણા વિડીયોમાં 8મા પગાર પંચના કે 8મા પગાર પંચની જે તૈયારીઓ હાલમાં ચાલી રહી છે તે ક્યાં સુધી પહોંચી છે અને કર્મચારીઓ અને પેન્શનર્સોને ક્યારે 8મા પગાર પંચમાં જે વધેલા પગાર અને પેન્શનનો લાભ સરકાર આપશે. આ તમામ બાબતને લઈ અને સરકાર દ્વારા રાજ્યસભામાં શું જાહેરાત કરાઈ છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી મિત્રો બન્યા રહેશો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું મિત્રો ભૂલશો નહીં. તો 8મા પગાર પંચની તૈયારીઓની વાત કરીએ તો 8મો પગાર પંચની ઘોષણા સરકાર દ્વારા ગત 16 જાન્યુઆરી 2025ના રોજ કરાઈ હતી. ત્યારબાદ લગભગ 11 મહિના સુધી સરકાર અને NCJCMના જે કર્મચારી ફેડરેશનના જે પદાધિકારીઓ છે તેમના વચ્ચે જે છે તે TOR એટલે કે 8મા પગાર પંચની સંદર્ભની જે શરતો છે, એટલે કે સરકાર દ્વારા કર્મચારી ગણોની શું માંગણીઓ છે તેને લઈ અને સંદર્ભની શરતો વિશે બેઠકો યોજાઈ હતી અને આખરે સરકાર દ્વારા 3 નવેમ્બર 2025ના રોજ એક ચેરમેન અને 2 સભ્યોની બનેલી 8મા પગાર પંચની કમિટી અને કહી શકાય TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સને પણ મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે બજેટમાં 8મા પગાર પંચને લઈને કોઈ મહત્વપૂર્ણ જાહેરાત ન થતાં કર્મચારી આલમમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શા માટે આ વખતે બજેટમાં નવા પગાર પંચના અમલીકરણ માટેની કોઈ જોગવાઈ નથી. ગત 1 ફેબ્રુઆરી 2026ના રોજ વર્ષ 2026-27નું પૂર્ણ કદનું બજેટ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા લોકસભામાં રજૂ કરાયું અને આ બજેટમાં 8મા પગાર પંચને લઈ અને કોઈ ઉલ્લેખ ન થતાં કર્મચારીઓ ગણમાં જે છે તે ચર્ચાએ જોર પકડ્યું છે. અંતે અઢળક કર્મચારીઓ અને પેન્શન ધારકો જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા તે 8મા પગાર પંચ પર કેન્દ્ર સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધા છે. આ અંગે રાજ્યસભામાં ગત 3 ફેબ્રુઆરી 2026ના રોજ સ્ટેટ ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે રાજ્ય કક્ષાના નાણામંત્રી શ્રી પંકજ ચૌધરીએ રાજ્યસભાના સભ્ય જાવેદ અલીએ પૂછેલા પ્રશ્નોનો લેખિતમાં જવાબ આપ્યો હતો. જાવેદ અલી કે જેઓ કહી શકાય ઉત્તર પ્રદેશથી સાંસદ છે, તેમણે પૂછ્યું હતું કે 8મું પગાર પંચ ક્યારે શરૂ થશે, જેના લેખિત ઉત્તરમાં પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 8મા પગાર પંચનું ગઠન પહેલાથી જ કરી દેવામાં આવ્યું છે અને નિર્ધારિત કરેલી તારીખથી 18 મહિનામાં એ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે. એટલે કે 8મું પગાર પંચનું કમિશન હાલમાં કાર્યરત થઈ ગયું છે અને તે 18 મહિનામાં એટલે કે આગામી મે-જૂન 2027 સુધીમાં પોતાનો રિપોર્ટ બનાવી અને સરકારને આપી દેશે. આયોગનું ગઠન અને સમય પહેલાથી જ નક્કી. પંકજ ચૌધરીએ રાજ્યસભામાં સરકારના માધ્યમથી જણાવ્યું હતું કે 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચની કમિટીનું નિર્માણ અને તેના કાર્યનો વિસ્તાર નક્કી કરી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી મળતા જ આયોગના નિર્માણની નક્કી કરેલી તારીખથી 18 મહિનાની અંદર પોતાનો અહેવાલ અને અનુમતિ સરકારને સોંપવાની હોય છે. એટલે કે આયોગના આ કામ કરવાની સમય મર્યાદા પહેલાથી જ નક્કી છે અને તેને અનુરૂપ જ સમગ્ર કાર્યવાહી કરવામાં આવે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે આયોગને કેન્દ્રીય કર્મચારીઓના પગાર ભથ્થા અને નિવૃત્ત પેન્શનર્સોના પેન્શન સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ કાર્યો પર મહોર મારવાની જવાબદારી સોંપવામાં આવી છે. નિવૃત્તિને વયના આધાર પર જ કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે. એક અન્ય સવાલના પ્રશ્નના જવાબમાં પંકજ ચૌધરીએ સ્પષ્ટીકરણ કર્યું હતું કે પેન્શનરોની વચ્ચે નિવૃત્તિને વયના આધાર પર કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પેન્શન કેન્દ્રીય સિવિલ સેવા નિયમો 2021 અને કેન્દ્રીય સિવિલ સેવા નિયમો 2023ના આધાર પર નક્કી થશે. એ સિવાય સમય પર કેન્દ્ર સરકાર દ્વારા જાહેર નિર્દેશો દ્વારા સ્વીકૃતિ કેન્દ્રીય વેતન આયોગનું અમલીકરણ કરવામાં આવશે. પંકજ ચૌધરીએ આપેલા જવાબમાં એમ પણ કહ્યું હતું કે આ માટેની તજજ્ઞોની એક વિશેષ ટીમ હોય છે અને તે અલગ અલગ શ્રેણીના સરકારી કર્મચારીઓ માટે અલગ અલગ પગાર ભથ્થા અને પેન્શનની રેકમેન્ડેશન કરે છે. જણાવી દઈએ કે 2026માં NCJCMએ જાણકારી
આપી હતી કે 8મા પગાર પંચ માટે કામ કરવાના આવાસ ફાળવી દેવામાં આવ્યા છે. આ અગાઉ જાન્યુઆરી મહિનામાં વેતન પંચમાં SR, PPS, POS, PSO, PPS અને PS જેવા પદ પર નિયુક્તિ માટેની જાહેરાતો પણ બહાર પાડી દેવામાં આવી છે અને સરકારે આવા કર્મચારીઓની જે છે તે 8મા પગાર પંચમાં નિમણૂકો પણ કરી દીધી છે. તો 8મા પગાર પંચે પોતાનું કામ જે છે તે પૂરજોશથી શરૂ કરી દીધું છે અને હવે ટૂંક સમયમાં એટલે કે વર્ષ 2027ના મધ્યથી લઈ અને અંત સુધીમાં ક્યાંક ને ક્યાંક આપ સૌ કર્મચારીઓ માટે 8મો પગાર પંચ સરકાર લાગુ કરી દે છે અને આપ સૌનો પગાર જે છે તે સંભવિત દિવાળી 2027 પહેલાં એટલે કે 1.5 વર્ષ સુધીમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. જય હિન્દ, અસ્તુ.